કેમ રડો છો? હા, એમને કોઈ આશરો નહીં. અમે બધા છીએ ને તમારા માટે. હા, ના રડશો, મેં તમારા માટે કેમ રડો છો? કેમ? તમારે જ્યારે પણ કંઈ પણ વસ્તુની જરૂર પડે તો મારો નંબર છે ને તમારી જોડે, મને ફોન કરી, તો બધી જ વસ્તુ તમારી ઘરે પહોંચાડી દઉં. કેમ છો? હું છું આપણો મનુ મહારાજ. આજે અત્યારે આપણે આવ્યા છીએ દાવડામાં. દાવડામાં એક અરવિંદભાઈ છે અને સાથે શકુબેન છે, જે એમના ધર્મપત્ની છે, અને બંને વ્યક્તિ અપંગ છે, જેથી કરીને એમનાથી કોઈ પણ કામ કશું થતું નથી. આજે અત્યારે આપણે જે મકાનમાં બેઠા છીએ એ મકાન પણ તમારા મારા જેવાએ એમને એમ રહેવા માટે આપેલું છે. એનું ભાડું પણ એ મકાન માલિક લેતા નથી. એવી સરસ જગ્યા પર આપણે આવ્યા છીએ. તો સૌ દાતાઓને મારી નમ્ર અપીલ છે કે આવા લોકોની આપણે વધારે મદદ કરી શકીએ એ હેતુથી તમારા બધાના સહકારની વધારે જરૂર પડશે. અત્યારે આપણે 1 મહિનો ચાલે એટલું રાશન કીટ આપણે એમના માટે લાવ્યા છીએ. રાશન કીટની અંદર જેમ કે ઘઉં છે, ચોખા છે, લોટ છે, મગ છે, ચણાની દાળ છે, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, મોરસ, ચા તેમજ નાવાના સાબુથી અને દરેક વસ્તુઓ આપણે એમને 1 મહિના સુધી ચાલે એ પ્રમાણેની આપણે દરેક વસ્તુ અહીંયા મૂકેલી છે. અને મારી પાછળ ઉભેલા એક મુન્નીબેન છે, જેના માધ્યમથી અમને એક આ જગ્યા મળી છે. અને ખાસ તો મુન્નીબેનનો આભાર કે એમણે એક અમને આવી સરસ જગ્યા બતાવી અને આ જગ્યા સુધી આવવાનો અને આ એક સેવા કરવાનો અવસર આજે અમને પ્રાપ્ત થયો છે. અરવિંદભાઈ, કેવું લાગે તમને આ બધી વસ્તુઓ મળે છે તો? હા, કેમ રડો છો? રડવાની ક્યાં જરૂર છે? હવે અમે તમારી જોડે છીએ ને, તમને દર મહિને આવી રીતે કીટ આવી જશે તમારે ત્યાં. બોલો પછી. હા, તમારે કોઈની જોડે હાથ લાંબો નહીં કરવો પડે. અને તમારે કદાચ આમાંથી કોઈ વસ્તુ મહિનાની અંદર પતી જાય તો તમે મને કહેજો. અને આ બધું અમે જે આપી રહ્યા છીએ, અમારું તો પોતાનું હાલતા નહીં. અમને જે દાતાઓ અમને જે મદદ કરે છે એ દાતાઓ થકી જ અમે આ બધી વસ્તુ આપીએ છીએ. દાતાઓ અમને વિશ્વાસ છે કે દાતાઓ અમને હજી વધારે મદદ કરશે તમારા લોકો માટે કરીને. બંને હસબન્ડ દિવ્યાંગ છે. તમે જોઈ શકો છો કે કઈ રીતના ચાલે છે. એમનું કામ પણ નિત્યકર્મ કઈ રીતના કરે છે એ પણ આપણે જોઈએ કે બેન રસોઈ પણ નીચે જ બનાવો છો ને રસોઈ, કારણ કે એમનાથી ઊભા તો થવાતું જ નથી. એ પરિસ્થિતિમાં આ લોકો જિંદગી જીવી રહ્યા છે. તો તમારા બધાએ સૌ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને વધારે સપોર્ટ કરતા રહેજો, કે જેથી કરીને આવા વધારે લોકોની અમે મદદ કરી શકીએ. અને અમારો એક સંકલ્પ છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી આવા લોકો સુધી અમે પહોંચી શકીએ. બસ એ જ આપણી પાસે અમારી અપેક્ષા છે. આભાર.